ગઈકાલે આપણે હાર્ડી અને વિનબર્ગ એનો જે જનનિક સંતુલનનો સિદ્ધાંત હતો એની વાત કરી હતી. આજે એ સંતુલન ઉપર અસર કરતા પરિબળોની વાત કરવાની છે. હવે કોઈ પણ વસ્તુની અંદર જનનિક જે બંધારણ છે, આ જનનિક બંધારણમાં થોડો ઘણો ફેરફાર થાય પણ કુલ વસ્તી કે કુલ જનીન પુલ લગભગ અચળ રહે છે. આપણે એવું સમજવાનું છે મૂળભૂત રીતે. ફરીથી દાખલા તરીકે હું એવું વાત કરું કે કોઈ પણ વસ્તી છે એ જેટલી છે એટલી, આપણે એવું નથી અત્યારે ધારતા કે એ કેટલી છે. 3 પ્રકારની એની અંદર વ્યક્તિગત સભ્યોની સંખ્યા હોઈ શકે. એક પ્રકાર, બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર. આ પહેલો પ્રકાર છે એ એવા સભ્યો છે કે જેની અંદર જનીનનું જે પ્રમાણ છે, ખાસ કરીને બંને વૈકલ્પિક કારકો એ પ્રભાવી છે. બરાબર છે. તો આ છે સમયુગ્મી પ્રભાવી સજીવોની સંખ્યા જે પણ છે એ અમુક છે વિષમયુગ્મી હશે અને અમુક હશે એ સમયુગ્મી પ્રચ્છન્ન હશે. આની જે આવૃત્તિ છે એને આપણે કીધું છે પી સ્ક્વેર. આની જે આવૃત્તિ છે એને કીધું છે 2pq અને આની જે આવૃત્તિ છે એને કીધું છે ક્યુ સ્ક્વેર અને વસ્તી અચળ છે ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારના સભ્યો વધી કે ઘટી શકે છે. આ સંતુલન જે પ્રમાણે વસ્તીમાં એક્સ સમયે હોય એવું ને એવું વાય સમયે હોય એવું જરૂરી નથી. કવિ એવું કહેવા માંગે છે. અચળ દરેક સમયે રહેશે. દાખલા તરીકે 1000 છે તો એવરેજ 1000ની જળવાઈને જ રહેશે વાર્ષિક. પણ ક્યારેક આ વધારે હશે, ક્યારેક આ વધારે હશે, ક્યારેક આ વધારે હશે, પણ એવરેજ 1000 1000ની જ હશે. એવું આપણે સમજવાનું છે. આટલું સમજાય કે નહીં? હે ને? ઓકે. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. આ 5 એવા કારણો છે કે જે એની જે સંતુલનની પ્રક્રિયા છે એની ઉપર અસર કરતા હોય છે. પહેલો મુદ્દો છે જનીન સ્થળાંતરણ અથવા તો જનીનનો પ્રવાહ. શું છે એ આગળ જોઈએ આપણે. બીજું છે જનીનિક વિચલન એટલે કે જીનેટિક ડ્રિફ્ટ. ત્રીજું છે જનીનની વિકૃતિ જેને તમે ઓળખો છો. ચોથું છે જનીનિક પુનઃ સંયોજન, એને પણ તમે ઓળખો છો. છેલ્લું છે પ્રાકૃતિક અથવા તો નૈસર્ગિક પસંદગી, એને પણ તમે ઓળખો છો. એટલે 3 મુદ્દા એવા છે કે જેને તમે જાણો છો. 2 મુદ્દા એવા છે જે આપણા માટે નવા છે. રેડી? આમાં કોઈને કઈ શંકા છે? ઓકે. આ 5 માંથી જે પહેલો મુદ્દો છે એની વાત કરીએ. પહેલો મુદ્દો છે જનીન સ્થળાંતરણ અથવા તો જનીન પ્રવાહ. હવે અહીંયા તમારી સામે છે ને એક આકૃતિ જેવું મૂકેલું છે. જુઓ, આ એક પહાડ છે મોટો. એની એક સાઈડ એક પ્રકારનું પક્ષી છે, બીજી સાઈડ બીજા પ્રકારનું પક્ષી છે. બરાબર છે? ક્યારેક એક સાઈડનું પક્ષી ઉડીને બીજી સાઈડ આવે, ક્યારેક બીજી સાઈડનું પક્ષી ઉડીને એક સાઈડ જાય. એટલે પક્ષીઓ સ્થળાંતરણ કરતા હોય. તો જ્યારે અહીંયાથી આ પક્ષી અહીંયા ગયું, ઘણા બધા ગયા હશે, એક સિંગલ તો ન ગયું હોય. એમાંથી એક અહીંયા રહી ગયું ને બાકીના બધા અહીંયા આવી ગયા. આટલું સમજાય કે? તો એક અહીંયા રહી ગયું છે. હવે જાતિ સમાન છે, ઉપજાતિઓ છે બે. એક કાળા કલરનું ફૂદું છે અને એક સફેદ કલરનું. ફૂદા તો બે છે, એક જ જાતિના છે. બરાબર છે? ઉદાહરણ તરીકે યુરોપ અને ભારત. અહીંયાથી તમે દાખલા તરીકે ફરવા ગયા વિથ ફેમિલી યુરોપ. બરાબર છે? અને ત્યાં તમને સમજી શકો ને,
કોક ગમી ગયું હે? તો ત્યાં સરસ મજાનું તમારું સાસરું સેટ થયું, તમારા ઘરના બધા સભ્યો પાછા આવી ગયા, તમે અહીંયા રહી ગયા. એ તો બે માટે લાગુ પડશે. અહીંયા તો પછી ગામડાની સિસ્ટમ હોય એ પ્રમાણે કાંઈ અહીંયા ઇન્ડિયન સિસ્ટમ ટ્રેડિશનલ કે અહીંયાથી અહીંયા આવવું જરૂરી નથી, અહીંયાથી અહીંયા વયા જાય પછી એવું હોય. પછી મેલ હોય કે ફિમેલ હોય એમાંથી કોઈ જેન્ડર અહીંયા પ્રભાવિત નથી કરતું અહીંયા. તો એમની જે સંતતિ થશે એનું જેનેરિક બંધારણ તો અલગ જ હશે ને. એક યુરોપનું ફેમિલી છે ને એક ઇન્ડિયન ફેમિલી છે, તો એનું જેનેરિક બંધારણ સંતાન પેઢીનું તો અલગ પ્રકારનું હશે કે નહીં? તો એક નવી જ આવૃત્તિ જનીનની ત્યાં જોવા મળે તમને. એક્ઝેક્ટલી જ લાગુ પડ્યું અહીંયા મેં જે કીધું એ જ. આપણે રૂટીન એક્ઝામ્પલ, આપણી લાઈફના એક્ઝામ્પલથી મેં તમને સમજાવ્યું. તો એને કહેવાય જનીન પ્રવાહ. ક્લિયર થઈ ગઈ વાત આખી? હે ને? કે ઘણી બધી પ્રકારની વસ્તીઓ અલગ અલગ જે નિવસન તંત્રો કે રહેઠાણમાં રહે છે એ એકબીજાથી એકબીજાના ભાગમાં, એકબીજાના રહેઠાણમાં, એકબીજાના નિવસન તંત્રોમાં આવજા કરતી હોય અને અમુક સભ્યો ત્યાં રહી જાય એટલે એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં મિશ્ર થાય એટલે પ્રવાહ થાય જનીનનો એક સ્થાનેથી બીજા સ્થાને. જીન પુલ, જનીન પુલ એક જગ્યાનું જનીન પુલ બીજી જગ્યાએ ગયું છે, આવું આપણે સમજવાનું. ક્લિયર થાય છે હવે ચોખ્ખું? હે ને? તો જ્યારે વસ્તીના કોઈ પણ ભાગમાં અન્ય ભાગની વસ્તી એની અંદર સ્થળાંતરણ કરે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિમાં ફેરફાર થાય. નવા જનીનો અથવા તો નવા વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય. બીજું, ક્યારેક જૂની વસ્તીમાંથી એ દૂર પણ થઈ શકે. તો જો જનીન સ્થળાંતરણ વારંવાર થાય એટલે કે એક એ તો થવાનું જ છે ને વારંવાર. દરેક જે સભ્યો છે બરાબર છે, કોઈ પણ બે નજીકના નિવસન તંત્રો હશે તો એમાં પક્ષી તો ઉડીને એક નિવસન તંત્ર ફેરથી બીજા નિવસન તંત્રમાં જવાનું જ છે ને. એટલે સ્થળાંતરણ તો સતત થવાનું જ છે. એટલે જો આ જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો આ જે ઘટનાક્રમ છે ને એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ જનીનનો પ્રવાહ, જનીન પ્રવાહ. અને એ સતત થતી પ્રક્રિયા છે, એમાં તમે કઈ કરી જ નથી શકવાના, એ તો થવાનું જ છે. બરાબર છે? દાખલા તરીકે આપણે બસમાં બેઠા હોઈએ તમારા પોતાના ગામથી, જામનગરથી, જુનાગઢથી, જ્યાંથી તમે બેઠા હોય ત્યાંથી, સુરતથી, ભુજથી, એ બસમાં તમારી હારે મચ્છર બેહી જાય તો ભુજનું મચ્છર સીધું અમદાવાદ ઉતરે. બરાબર ને? તો એ તો થવાની જ પ્રક્રિયા છે. પછી કઈ પાછું કઈ ઈ જ નહીં બસમાં પાછું થોડું બેહે કે પાછું ભુજ પહોંચે એમ. એવી એને થોડી ખબર પડે કે આ ભુજની બસ છે પાછી ભુજ પહોંચાડી દેશે. એમ તો આપણને ખબર છે, વાંચતા આવડે છે એટલે આવું થઈ શકે. એટલે અલગ અલગ પ્રકારની વસ્તી અલગ અલગ જગ્યાએ સ્થળાંતરણ પામતી જ હોય અને આ જે ઘટના છે એને જનીન પ્રવાહ નામ આપવાનું છે. તો જનીન પ્રવાહ થયો એટલે મેં કીધું એ પ્રમાણે કે એક બાજુ યુરોપના જનીન છે, એક બાજુ ભારતના જનીન છે, એ બે મિશ્ર થયા. રાઈટ? એટલે જનીનિક સંતુલનને તો આ ઘટનાક્રમ અસર કરવાનો જ છે ને. 2pq વધી જાય. શું વધે? 2pq. p² ને q² ઘટી જાય એ સમયે. સમજમાં આ રહી એ બાત પૂરી? ઓલરાઈટ. હવે એક સરસ મજાની ઘટના, જનીનિક વિચલન. બરાબર છે? વિચલનનો અર્થ શું થાય ખબર છે? ઓલ ઓફ એ સડન કંઈક એવી ઇવેન્ટ થાય કે એક આખો જનીન પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય પરમેનન્ટલી. બરાબર છે? જેવું કે ગુજરાતનો જે રિજિયન છે, આપણો જે ગુજરાત, બરાબર છે, એ હકીકતમાં પહેલા ભારત ઉપખંડમાં ભાગ એનો ઈ જોડાયેલ નહોતો. પછીથી ઈ ભારતીય ઉપખંડની સાથે જોડાયો છે. બરાબર છે? એ હતો આફ્રિકાનો ભાગ. કોનો? આફ્રિકાનો ભાગ. બરાબર છે? એમાંથી એ ખંડનો ટુકડો થઈ ગયો અને એ ખંડ દરિયા દ્વારા એ જેને કહેવાય ને કે દરિયાના પ્રવાહ ભેગો ભારતીય ઉપખંડની સાથે જોડાઈ ગયો. એટલે વધારાનું છોગું ચોંટાડ્યું છે, ગુજરાતનો ભાગ છે એટલે.
એટલે ગુજરાતની આબોહવા અને આફ્રિકાની આબોહવા લગભગ સમાંતર છે. એનું જનીનિક ભૌગોલિક બંધારણ. શું કામ સિંહ બીજે ક્યાંય નથી આખા એશિયામાં ને આપણા ગુજરાતમાં જ છે? સિંહ પ્રજાતિ જ આફ્રિકન છે, એટલી તો ખબર પડે ને આપણને. સિંહ મૂળભૂત પ્રજાતિ જ આફ્રિકાની છે. બીજા એશિયામાં કોઈ દિવસ સિંહ જોવા મળે એવી શક્યતા જ નથી. તો આ જીનેટિક ડ્રિફ્ટ છે, જનીનિક વિચલન છે. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું? એટલે આખો ભાગ છૂટો પડી અને બીજા ખંડ સાથે કે બીજી જગ્યાએ ભૌગોલિક સ્થાન બદલાવીને બીજી જગ્યાએ વયો ગયો. જ્યારે આવું થાય ને ત્યારે આ જનીનિક વિચલન કહેવાય. ધરતીકંપ આવ્યો દાખલા તરીકે, બરાબર છે, દરિયા વચ્ચે, અને પાણી દરિયાનું સીધે સીધું જમીનમાં ઉતરી ગયું અને એ ભાગ ખાડી વિસ્તાર થઈ ગયો અને હાવ ખાલી થઈ ગયો. લાઈક અત્યારના જમાનામાં જે કચ્છ ને ભુજ છે એ પ્રમાણે જે તે સમયે એવું થયું હશે. એટલે આ આખો વિસ્તાર ખારો છે. ખારો છે મતલબ હું, એની ઉપર પહેલા પાણી હતું, ખારું પાણી, પહેલા દરિયો હતો, બરાબર છે. તો હવે એ જમીન થઈ ગયો. તો એની જે મૂળભૂત પ્રકૃતિ હતી, એની મૂળભૂત જે જનીનિક બંધારણ હતું, એ સજીવો તો બધા દરિયામાં કાં તો વયા ગયા હશે ને કાં તો જમીનમાં દટાઈને ગુજરી ગયા હશે. પણ એની જગ્યાએ એની આજુબાજુના નિવસન તંત્રના સજીવો આવી ગયા હશે ને, તો જનીનિક બંધારણ બદલાય કે નહીં જે તે જગ્યાનું? સિમ્પલ લોજિક છે. એટલે આ ઘટનાને જનીનિક વિચલન કહેવાય. હવે જુઓ, ઉદાહરણ તમને કેમ સમજાયું છે. જો સમાન ફેરફારો તક દ્વારા પ્રાપ્ત થતી હોય, જો અહીંયા શબ્દ આવો વાપરો છે, અઘરો થોડોક વાપરો છે, તક એટલે એક્સિડેન્ટલી. મૂળ એને કહેવાનો મતલબ એ છે કોઈક એવું એક્સિડન્ટ થાય, તક દ્વારા પ્રાપ્ત થાય છે, એનો અર્થ તમારે આ કાઢવાનો છે. મેં કીધું એમ કે ધરતીકંપ આવ્યો, એક ભાગ છૂટો પડી ગયો, છૂટો પડીને ભારતમાં ભળી ગયો, તો એ એક્સિડેન્ટલ. આવું રૂટીન થોડું છે. દર વખતે એવું થોડું છે કે ધરતીકંપ આવે એટલે એક ભાગ છૂટો પડે, એક ખંડનો બીજા ભાગમાં ઘૂસી જાય છે. એવું દર વખતે થતું નથી. તો એ ક્યારેક થતી ઘટના છે. એટલે તક દ્વારા પ્રાપ્ત થતાનું અર્થ તમારે આવો કાઢવાનો છે. તો સમાન પ્રકારના ફેરફારો એટલે આની પહેલા જે જનીનિક આપણે પ્રવાહની વાત કરી હતી ને, છે જનીનિક પ્રવાહ જ આમાં પણ એનું કારણ બીજું થઈ ગયું. ક્લિયર થાય છે? આનું કારણ શું છે? કોઈ એક્સિડન્ટ થયું અને એને કારણે આવું થાય છે. તો જો એવી ઘટના થાય તો એને જનીન પ્રવાહને જનીનિક વિચલન કહેવાય. જ્યારે મેં કીધું એ પ્રમાણે થતું હોય કે એક્સિડન્ટલી કે કોઈ એવી ઇવેન્ટ થાય, ભૌગોલિક એવી ઇવેન્ટ થાય, એવો ઘટનાક્રમ થાય, અને જો એવું થાય ત્યારની વાત છે, બરાબર છે. કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિ ખૂબ જ મોટા ફેરફાર પામે છે અને અલગ જ જાતિ વિકસી આવે. એમ જ થયું છે કે જ્યારે એ આફ્રિકાના ભાગમાંથી છૂટું પડી અને ભારતીય ઉપખંડમાં આવી ગયું, એટલે જે સિંહ છે, સિંહની ઓલી જે અહીંયા રૂવાટી હોય ને, મેલ નર સિંહમાં, બરાબર છે, એ અલગ કલરની થઈ ગઈ, નવી જાતિ બની ગઈ. આફ્રિકાની અંદર એ બ્રાઉન કલરની હોય અને ગીરના જે સિંહ છે એમાં શું કહેવાય, યલો કલરની હોય, પીળા કલરની, કેશવાડી કહેવાય એને, બરાબર છે. તો અલગ જાતિ તરીકે વિકસી આવે આ કારણે. તો મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક વસ્તી બને અને આ અસરને સ્થાપક અસર કહેવાય. હવે એ શું કહેવા માંગે છે હું તમને સમજાવું. જો આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આ મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક વસ્તી બને. હવે દાખલા તરીકે એ આફ્રિકાનો ભાગ તૂટી ભારતીય ઉપખંડ સાથે જોડાણો, ત્યારે બે વસ્તુ થઈ હોય. જેટલા પ્રકારના સજીવો એ ખંડની ઉપર હશે, એ ભાગની ઉપર હશે, એ બધા ભારત સાથે જોડાઈ ગયા. થમ્સઅપ. અમુક સજીવો એવા હશે કે જેને એ વાતાવરણ માફક આવ્યું છે, અને અમુક એવા હશે કે જેને વાતાવરણ માફક નહીં આવે. જેટલાને માફક નહીં આવશે એ બધા લુપ્ત થઈ જશે. ડન. અને જેને માફક આવી ગયું એ અહીંયા રહેશે, પોતાની જાતને સતત ફેરફાર કરી અનુકૂલિત કરશે. પણ પછી જે મેં તમને કીધું એ પ્રમાણે કે એની આજુબાજુના રહેઠાણમાંથી અલગ પ્રકારના સજીવો જે અહીંયાના પરમેનન્ટ હતા એ પણ અહીંયા આવશે.
અને એને આધારે આખું નવું નિવસન તંત્ર બનશે. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? હા કે ના? એને ગુજરાત શું કામ નામ પડ્યું હશે? ગુર્જર જાતિ એના સભ્યો રાજસ્થાન વિસ્તારમાંથી, હિમાચલ વિસ્તારમાંથી, ત્યાંથી માઇગ્રેટ થઈ અને ગુજરાતમાં લેટર ઓન આવ્યા, મનુષ્યો, માણસો. અને ગુર્જર પ્રજાએ આ સ્થાપિત કર્યું કે આ તો અમારી જમીન એમ, એટલે ગુજરાત, ગુર્જર ઉપરથી એનું નામ પડ્યું ગુજરાત. એટલે પેલા અહીંયા જ્યારથી આફ્રિકાથી ખંડ છૂટો પડ્યો, બહુ ઓછા માણસો અહીંયા આવ્યા ત્યાંથી. આજની તારીખે એ ઓરિજિનલ આફ્રિકન હબસી માણસો આજની તારીખે છે ગુજરાતમાં. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ક્યાં છે. હજી એક એવો પ્રદેશ છે કે જ્યાં એ આફ્રિકાના ઓરિજિનલ જે હબસી લોકો છે એ ગુજરાતમાં જ રહીએ, ગુજરાતી ભાષા જ બોલે છે, ગુજરાતી કલ્ચર જ બોલે છે, રાઈટ. અને એ હજી એની વસ્તી અહીંયા છે. જુનાગઢ વાળાને તો ખબર હોવી જ જોઈએ એની આજુબાજુમાં જ છે ક્યાં. હે ને? ક્યાં છે ખબર છે? ગીર બાજુ જોવા મળે. ગીર બાજુ જોવા મળે. હા બોલો બેટા. સર ગીરમાં જામુન નામનું ગામ છે ને ત્યાં એની વસ્તી છે. યસ, જાફરાબાદની આસપાસનો વિસ્તાર. બરાબર. તો એ જે તમે દાખલા તરીકે ગીરમાં, સાસણ ગીરમાં કે તમે ક્યાંય રિસોર્ટમાં કે રહ્યો ને, એટલે ઓલા હબસી ડાન્સ આવે છે. એ આખી પ્રજાતિ એ જ છે કે જે ત્યાંથી આફ્રિકામાંથી આ જનીનિક ડ્રિફ્ટ થયું અને આવ્યા. અને એને મનુષ્ય છે, એટલે મનુષ્ય તો ક્યાંય તમે ગમે ત્યાં ફેંકી રહે, એટલી એનામાં શક્તિ છે કે એ સર્વાઈવ કરી શકે એમ. સો દેટ ઇઝ અ પ્રૂફ. આ જેનેટિક ડ્રિફ્ટનું એટલે કે જનીન વિચલનનું બેસ્ટ એક્ઝામ્પલ ગુજરાતનું છે. એટલે શું કામ આપણે એ ઉદાહરણથી ન સમજીએ, હે ને? એટલે જે અહીંયા નવા નિવસન તંત્રની શરૂઆત કરે ને એને સ્થાપક જાતિ કહેવાય. ક્લિયર થઈ ગયું? હા કે ના? જે નિવસન તંત્ર બહારથી આવી અને નિવસન તંત્રની નવી શરૂઆત કરતી જે પહેલી જાતિ છે ને એને સ્થાપક જાતિ કહેવાય. અને આ રીતે જે નવું નિવસન તંત્ર બન્યું ને, આ રીતે, તો આ જે અસર થઈ ને એને સ્થાપક અસર કહેવાય. ક્લિયર નાવ? ઓલ રાઈટ. થર્ડ, વિકૃતિ, જેના વિશે બહુ ડિટેલમાં સમજવાની એટલા માટે જરૂર નથી કે ઓલરેડી આપણે 2 ચેપ્ટરથી સમજતા જ આવીએ છીએ. ચેપ્ટર નંબર 4 ની અંદર વાત કરી, ચેપ્ટર નંબર 5 ની અંદર વાત કરી, અને એને જ અહીંયા આ 2 લીટીમાં રજૂ કરી છે. વિકૃતિ જે હ્યુગો ડિવરીસે સિદ્ધાંત આપેલો છે એની વાત છે કે ઓલ ઓફ એ સડન, ઓચિંતાનું, મોટા પ્રમાણમાં જો કોઈ જનીન ઉપર અસર થાય અને એ અલગ જ પ્રકારની અભિવ્યક્તિ દર્શાવશે ત્યારે આપણે એને વિકૃતિ કહીએ છીએ. બરાબર છે? તો સૂક્ષ્મજીવો ઉપરના પ્રયોગો, વસ્તી એ અને વસ્તી બી, કોલોની એ કોલોની બી, કોને યાદ છે? રાઈટ. એ પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે ત્યારે પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપો જોવા મળે. પેલા કોલોની એ હતી, આપણે ઓલું અંદર જે સંવર્ધન માધ્યમની અંદર જે દ્રાવણ બદલાયું, એમાં ફોર્મેશન બદલાયું, તો વસ્તી એ માંથી વસ્તી બી થઈ ગઈ. બરાબર છે? કેટલીક પેઢીઓ પછી નવી જાતિ જે છે એટલે વસ્તી એ માંથી વસ્તી બી, આપણે જોયું હતું 2, 3, 4 વાર એનું વિભાજન થયું, કોષ વિભાજન, અને અમુક સમય પછી વસ્તી એ માંથી વસ્તી બી બની ગઈ છે. તો એ વિકૃતિનું ઉદાહરણ અહીંયા રજૂ થયું છે. રાઈટ. એટલે આમાં કઈ નવું નથી, ટૂંકમાં આપણે ઓલરેડી સમજેલી બધી ક્રિયાવિધિઓ છે. જનીનિક પુનઃસંયોજન તો એના કરતા વધારે જૂનું છે, હે ને? પુનઃસંયોજન વાળી ઘટના તો તમે 11મા ધોરણમાં શીખી ગયા છો કે જ્યારે અર્ધીકરણ થાય, વ્યતિકરણ થાય, વ્યતિકરણને પરિણામે જે અસર થાય છે એનું જે પરિણામ છે એ છે પુનઃસંયોજન. અને એ જ આ આકૃતિ તમારી સામે જે મૂકી છે કે અહીંયા સ્વસ્તિક ચોકડી બની, એ જગ્યાએ જનીન પોતે અદલા બદલી થાય છે 2 સમજાત રંગસૂત્ર ની વિસમજાત રંગસૂત્રિકાઓ ઉપર. રાઈટ. તો એ ઘટના પુનઃ સંયોજન માં પરિણમે છે.
તો જનીન પ્રવાહને કારણે, જનનિક વિચલનને કારણે અથવા તો કોષ જનન કોષના નિર્માણ દરમિયાન 3 શક્યતા. પહેલું જનીન પ્રવાહ, આપણે એ હમણાં જ ભણ્યા જનીન પ્રવાહ કે વસ્તીનું એક બીજામાં સ્થળાંતરણ થતું હોય ત્યારે. બીજું જનનિક વિચલન દ્વારા, જે હમણાં જ સમજાયું મેં તમને થોડીક વાર પહેલા. અને ત્રીજું જનન કોષનું નિર્માણ, ધોરણ 11 અને ઇવન ધોરણ 12 ના બીજા અને ત્રીજા પાઠમાં આવે છે, પહેલું બીજું ત્રીજું ત્રણેય પાઠમાં. તો આ 3 જગ્યાએ 3 કારણોથી પુનઃ સંયોજન થાય, જેને કારણે ભિન્નતા સર્જાય અને ભવિષ્યની પેઢીમાં જનીનો તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં હંમેશા ફેરફાર કરે જ. એટલે 2pq વધારે, p² નો વધારે, q² નો વધારે, એ હંમેશા 2pq માં ઇન્ક્રીઝ કરે, વધારે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ? ઓકે. અને છેલ્લું નૈસર્ગિક અથવા તો પ્રાકૃતિક પસંદગી વાદ, જે સમજાવેલો છે આપણને ચાર્લ્સ ડાર્વિને, બરાબર છે? તો એ સૌથી વધારે અસર કરે. શું કામ? કોના ઉપર આધારિત છે? પર્યાવરણના ફેરફાર ઉપર. પર્યાવરણનો ફેરફાર સતત છે, હા કે ના? જેમ પર્યાવરણ બદલે એમ સજીવોએ બદલવું પડે, હા કે ના? રાઈટ? એટલે સૌથી વધારે અસર કરે છે આ પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત. અહીંયા જે અસર છે 3 પ્રકારની જોવા મળે. એટલે પ્રાકૃતિક પસંદગી 3 પ્રકારની હોઈ શકે, રાઈટ? એટલે મારી પાછળ જે ચાર્ટ મૂક્યો છે તમારી બુકમાં પણ આપેલો છે. પહેલો જે ચાર્ટ છે સ્થિરતા એવું લખેલું છે, એનો પ્રકાર. બીજો દિશાકીય ફેરફાર અને ત્રીજો છે વિક્ષેપક ઉદ્વિકાસ. બધું મારે સમજાવવું પડે તો તમને સમજાય, રાઈટ? તો હું સમજાવવાની પ્રક્રિયા ઉપર આગળ વધું છું વિથ યોર કાઇન્ડ પરમિશન. હવે આમાં આલેખ સ્વરૂપે આપ્યું છે, એટલે હું આલેખ સ્વરૂપે લઉં છું, રાઈટ? ઓકે. અહીંયા ગુજરાતીમાં ક્યાંય નહીં મળે. હા, સ્વરૂપલક્ષી પ્રકારોની સજીવોની સંખ્યા. આમ છે અને સ્વરૂપલક્ષી પ્રકારો અહીંયા છે. કોઈ પણ વસ્તીમાં 3 જ પ્રકારના સજીવો હોય, તમને ખ્યાલ હશે કદાચ. કયા કયા હોય? એક છે સમયુગ્મી પ્રભાવી, બીજો પ્રકાર છે વિષમયુગ્મી, અને ત્રીજો છે સમયુગ્મી પ્રચ્છન્ન. આ 3 જ પ્રકારના સજીવો હોય, રાઈટ? યુઝ્યુઅલી કેવું હોય? જો મેન્ડલ સાહેબને ધ્યાનમાં લઈએ તો કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. શુદ્ધ અને સમયુગ્મી હંમેશા એની ટેન્ડન્સી, એનો ધ્યેય ઈ છે કે આ અને આ મળી અને આ બનાવે. ઉદ્દેશ્ય છે એ કોનું? લિંગી પ્રજનનનું. આ તો ખબર જ છે. એનો મતલબ એ છે કે જો વસ્તીમાં સભ્ય સંખ્યા આની વધારે છે, આની ઓછી છે અને આની ઓછી છે, એનો મતલબ જ એ થાય કે આ અને આ એનું લિંગી પ્રજનન દ્વારા આમાં રૂપાંતરણ થાય છે. સમજ में आ रही है बात? એટલે ગ્રાફ કેવો બને ખબર છે? જો આવો બને ગ્રાફ.
આ ઓછા છે, આ ઓછા છે, આ ખૂબ વધારે છે. ક્લિયર થયું? મીન્સ આવું સૌથી પહેલા આવું ક્યારે થાય? આનો અર્થ ચોખ્ખો એવો છે કે અહીંયા પર્યાવરણ અનુકૂળ છે, જેથી લિંગી પ્રજનન મહત્તમ દરે થાય છે, જેથી વધુ ને વધુ સંતતિ ઉત્પન્ન થાય છે. ફાઇન? આટલું સમજાય કે નહીં? બહુ સરળ છે સમજવું, અઘરું નથી ટૂંકમાં. એટલે કે મહત્તમ સંતતિ થાય છે. જેથી કરી અને પુનઃ સંયોજિત જે છે, પુનઃ સંયોજિત એનું પ્રમાણ વધારે છે. ઇટ સેલ્ફ ઈ સ્ટોરી કહે છે કે અહીંયા વસ્તીમાં લિંગી પ્રજનનનું પ્રમાણ વધારે છે. એનો ચોખ્ખો મતલબ એવો છે કે પર્યાવરણ સારામાં સારું છે, સ્ત્રોતો મહત્તમ છે. રાઈટ? એટલે સજીવો ત્યાં ઇઝીલી સરળતાથી પોતાનું જીવન વ્યતીત કરી સારી રીતે લિંગી પ્રજનન દ્વારા મહત્તમ સંતતિનું સર્જન કરી શકે છે. તો આ પરિસ્થિતિ અનુકૂળ પરિસ્થિતિનું નિર્દેશન કરે છે, જે પહેલી આકૃતિ છે તમારી ઈ. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? હે ને? ચલિए बात करते हैं. ये સ્થિરતા છે, વાતાવરણ સરસ છે, કહેવાનો મતલબ જ છે. એટલે ઈ જે આલેખ બને એ સ્થિરતા દર્શાવે છે. શરૂઆત કરી ત્યારે આ અને આ બરાબર છે, એ બે ની વસ્તી હતી. જેમ જેમ સમય ગયો ને, જુઓ, જેમ જેમ સમય ગયો ને, આની વસ્તી ઘટતી ગઈ, આની વસ્તી ઘટતી ગઈ અને આની વસ્તી વધતી ગઈ. પુનઃ સંયોજિતો કાળક્રમે વધતા ગયા એવું આ સમજાવે છે. મેઇન પોઈન્ટ ઈ છે. તમારે કેવું છે આકૃતિ જુઓ, આ વચ્ચે છે, એમાંથી આ 1, 2 અને 3 એવું કાઢેલું છે. મળી ગયું? બરાબર છે? એટલે આ પહેલું છે, આ વચ્ચેનું છે અને આ જે છે ઉપર, આ 3 સાઈડની આકૃતિમાં ઉપરની આકૃતિ આ છે. એટલે હું તમને કહું છું કે એમાં હું તમારે સમજવાનું છે. એટલે કોઈ એક ગિવન સમયે T0 સમયે આ પ્રકારે વસ્તી હતી, એમાંથી T1 સમયે જો તમને વસ્તી આ પ્રકારે જોવા મળે, એનો અર્થ એ છે કે અહીંયા પુનઃ સંયોજિતો કાળક્રમે વધે છે. અને જ્યારે આ પ્રકારનો આલેખ મળે એને સ્થિરતા દર્શાવતો આલેખ કહેવાય. એનો મતલબ એ છે કે બહુ હાઈ ક્લાસ પર્યાવરણ છે, બહુ સરસ મજાનું નિવસન તંત્ર છે અને ત્યાં ઉદ્વિકાસ જે પ્રકૃતિએ ધારેલો છે એ પ્રમાણે થાય છે. બરાબર છે? તો તેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણને પ્રાપ્ત કરે છે. સરેરાશ લક્ષણ જે પ્રકૃતિએ જેના માટે આ બધું બન્યું છે એ બધું પરફેક્ટલી થાય છે. આપણે ટૂંકમાં તૈયારી કરતા હોય ને સારા માર્ક્સ આવતા હોય, બસ એના જેવું છે. ક્લિયર? યસ ઓર નો? ઓકે, હું એક સ્ટેપ આગળ વધી શકું છું વિથ યોર પરમિશન? ઓકે. હવે આ વચ્ચેનો ગ્રાફ અને આ સાઈડના ગ્રાફનો વચ્ચેનો ગ્રાફ, જે પહેલો, બીજો અને ત્રીજો, આમ આમ 3 લાઈનમાં છે, એમાં પહેલો, બીજો, ત્રીજો, એમાંથી વચ્ચેનો ગ્રાફ. તો હવે અહીંયા શું થયું છે જુઓ, કે એમાં સમજાવે છે એ લોકો કે આમ વધારો નથી થયો. નો, નથી થયો. લંબાઈમાં વધારો, પીક છે વચ્ચેની, એ લંબાણી નથી. સમજાય છે? જો સરખાવવાનું તમારે શું છે એમાં હું તમને એડ્રેસ આપીને સમજાવું છું. એની જે પીક છે એ વધારી નથી, એને મતલબ કે પુનઃ સંયોજિત વધારે નથી બનતા. ક્લિયર થાય છે? હા કે ના? રેડી? પણ એમાં એક બાજુએ અહીંયા હતા કેપિટલ ટી, અહીંયા હતા કેપિટલ ટી, અહીંયા હતા સ્મોલ ટી. તો આ T0 સમયે ઓમ જોવા જઈએ તો 25%,
50% અને 25% છે એવું માની લઈએ આપણે, बराबर છે, रफली मोटे मोटे तरीके से ऐसा मान लेते हैं, चलिए। तो एक समय ऐसा आएगा कि ये तो 50% ही रहेगा, कैपिटल टी स्मॉल टी, बराबर છે, પણ સ્મોલ ટી છે એ વધી જાય, સે ફોર એક્ઝામ્પલ 40% થઈ જાય, અને કેપિટલ ટી 10% જ રહીએ, એટલે આખો ગ્રાફ ખઈશો ઓલી બાજુ। समझ में आ रही है बात, राइट? એટલે કઈ દિશામાં ખઈશો છે? સમયુગ્મી પ્રચ્છન્ન તરફ ગયો છે એ ગ્રાફ, ખસીને ઊંધું પણ થઈ શકે, બરાબર છે, એ આમ પણ આવી શકે, સમયુગ્મી પ્રચ્છન્ન તરફ પણ, સોરી પ્રભાવી તરફ પણ આવી શકે। હવે આવું ક્યારે થાય? આવું ક્યારે થાય? શિફ્ટ ક્યારે થાય? દિશાકીય ફેરફાર ક્યારે થાય? જોજો હવે, ઘણા બધા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણોના મૂલ્ય ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે। પોઈન્ટ એકદમ સરસ રીતે અહીંયા આપેલો છે, કોઈને ન સમજાય એ રીતે। આપણા માટે શું છે અહીંયા ધ્યાનમાં લેવાની બાબત? સરેરાશ મૂલ્ય। સરેરાશ મૂલ્ય મેક્સિમમ ક્યારે મળે? આ હોય ત્યારે, જો લખેલું જ છે, ઘણા બધા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણોને પ્રાપ્ત કરે છે। એ થઈ ગયા પછીનું સ્ટેજ શું સમજાય છે? પછી હવે તો આમાં એટલા બધા સભ્યો છે કે જેની પાસે એક સમયે T1 સમયે, એટલે હું સ્ટોરી એકચ્યુઅલમાં મારે અહીંયા કરવાની હોય T1 સમયેથી, આ T1 સમય છે, દાખલા તરીકે T0 હતો, પછી વચ્ચે આવ્યો T1 સમય, અને T1 માંથી આવ્યો આ T2 સમય આવ્યો। આ T2 સમયનો ગ્રાફ છે। T1 સમયનો ગ્રાફ આપણે આની પહેલાનો જોયો, એમાંથી સ્ટોરી આગળ વધી અને પુનઃ સંયોજિતો સતત પ્રજનન કરે અંદરો અંદરી એકબીજા સાથે, કારણ કે પેતૃક લક્ષણવાળી જાતિ તો ઓછી થઈ ગઈ વસ્તીમાં, વસ્તીમાં વધારે કોણ છે? પુનઃ સંયોજિતો। પોઈન્ટ સમજો, પુનઃ સંયોજિતો જ્યારે અંદરો અંદરી પ્રજનન કરે ત્યારે એક વસ્તુ છે કે 3 શક્યતામાં ત્રણેયને ઇક્વલી 30-30-30 મીન્સ 33-33% ત્રણેય શક્યતા હોય, સમયુગ્મી પ્રભાવી બનવાની, વિષમયુગ્મી બનવાની અને સમયુગ્મી પ્રચ્છન્ન બનવાની। તો જેટલા પ્રમાણમાં વિષમયુગ્મી છે એટલું એમનું પ્રમાણ જળવાઈ રહે, તો કાં તો સમયુગ્મી વધે અને કાં તો વિષમયુગ્મી વધે, સોરી કાં તો સમયુગ્મી પ્રભાવી વધે ને કાં તો સમયુગ્મી પ્રચ્છન્ન વધે, બેમાંથી એક જ વધે। પણ શક્યતા કોની વધારે છે ખબર છે? પ્રચ્છન્નની, પ્રભાવીની નહીં। શું કામ? કારણ કે એ વાતાવરણ બદલું, એ વાતાવરણમાં એડજસ્ટ કરવા માટે એને ફેરફાર કર્યો છે, તો એ નવી પસંદગી કરેલા જનીનોને જ વધારે પસંદ કરશે ને। પ્રાકૃતિક પર્યાવરણને હિસાબે ચેન્જ કરવા માટે એ પ્રભાવી જનીનને જો બદલવું હોય તો પ્રચ્છન્ન જનીનને પ્રભાવી જનીનમાં કન્વર્ટ કરવું પડે, નહીતર સિંહની ઓલી કેશવાળીનો કલર બદલો ન હોત, બ્રાઉનમાંથી પીળો ન થયો હોત, પણ થઈ ગયો ને। તમારા વાળ જે છે એ હબસીના વાળ જેવા નથી, સિમ્પલ। શું કામ? કારણ કે હવે સ્મોલ ટી વધી ગયું, તમારા વાળના પ્રકારને રંગ માટેના જે જનીનો છે એ બદલી ગયા છે, સ્મોલ ટી થઈ ગયા છે, એ હવે પ્રભાવી થઈ ગયા આપણી વસ્તીમાં। આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર ટુ યુ, રાઈટ? એટલે સતત જ્યારે પુનઃ સંયોજિત જે છે એમની વચ્ચે અંતઃફલન થાય કે બાહ્ય ફલન થાય, જે સમયુગ્મી પ્રચ્છન્ન જીનોટાઈપ છે, જનીન પ્રકાર છે, એ હંમેશા વધતું જાય। તો દિશાકીય ફેરફારમાં પેલા જનીન પ્રભાવી હતું, બરાબર છે, પછી ધીરે ધીરે પુનઃ સંયોજન થયું T1 માં, અને પછી એ T2 માં પ્રભાવી પ્રચ્છન્ન જનીનને પ્રભાવી બનાવવા માટેની ક્રિયાવિધિ તરફ આગળ વધ્યું। ક્લિયર? ઓકે, ફાઇન।
છેલ્લું વિક્ષેપક અસર થવું જોઈએ આમ, રાઈટ? પણ આ ક્યારે થાય? જ્યારે પર્યાવરણ અનુકૂળ હોય ત્યારે. સૌથી પહેલો મુદ્દો જે લખાયો હતો યાદ છે, રાઈટ? પર્યાવરણ બગડ્યું, લિંગી પ્રજનન ઉપર અસર થાય, હા કે ના? લિંગી પ્રજનન ન થાય એ કેસમાં અલિંગી પ્રજનનની શક્યતા વધે. અલિંગી પ્રજનન વધારે થાય તો પુનઃ સંયોજિત કરતા પિતૃક લક્ષણો ધરાવતા સભ્યની સંખ્યા વધે. હવે જુઓ જોઈએ ગ્રાફમાં દેખાણું, કેપિટલ ટી આ છે, કેપિટલ ટી સ્મોલ ટી આ છે, સ્મોલ ટી આ છે. તો આની સંખ્યા ઘટી ગઈ, આ બેયની સંખ્યા વધી ગઈ, એટલે કે પિતૃક લક્ષણો ધરાવતી સંતતિઓ પેઢી દર પેઢી વધતી જાય છે લિંગી પ્રજનનના અભાવે. લિંગી પ્રજનન એટલા માટે નથી થતું કારણ કે પર્યાવરણ પ્રતિકૂળ બની ગયું છે. ક્લિયર? આ એક કારણ. તમને શું આપેલું છે? તેમાં વિતરણ વક્રના બંને છેડા લક્ષણોના મૂલ્ય, લક્ષણોનું મૂલ્ય વધુ સભ્યમાં પ્રાપ્ત કરે. એટલે કેપિટલ ટી વધુ સભ્યોમાં જોવા મળે, સ્મોલ ટી વધુ સભ્યમાં જોવા મળે, જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી વિષમ યુગ્મિતા ઓછા સભ્યોમાં જોવા મળે. એવું તમને અહીંયા ગ્રાફની અંદર સમજાવેલું છે. તો આને વિક્ષેપક ઉદ્વિકાસ શું કામ કહેવાય? કારણ કે ઉદ્વિકાસમાં સ્ટોરી જ એવી છે કે વધુમાં વધુ લિંગી પ્રજનન દ્વારા, વધુમાં વધુ પુનઃ સંયોજન દ્વારા, વધુમાં વધુ ફેરફાર કરેલી સંતતિ વધુમાં વધુ સંખ્યામાં પ્રાપ્ત કરવી, જે આમાં નથી થતું. એટલે ઉદ્વિકાસની પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે. શેના દ્વારા? પર્યાવરણ દ્વારા. પૂરું. વિક્ષેપક ઉદ્વિકાસ કહેવાય. समझ में आ रही है बात कंप्लीटली? हाँ के ना? गुड. તો આવી ત્રણ પ્રકારની અસર થઈ શકે છે પ્રાકૃતિક પસંદગીમાં. અસર એક જ છે, કાં તો અનુકૂળ પર્યાવરણ છે કાં તો પ્રતિકૂળ પર્યાવરણ છે. અનુકૂળ પર્યાવરણ છે બે રીતે, એક સ્થિર અને એક દિશાકીય. અસર નંબર પહેલી જે થાય સ્થિર અને પછી એમાંથી રૂપાંતરિત થાય દિશાકીય. અને ત્રીજી જે અસર છે પર્યાવરણ જ્યારે પ્રતિકૂળ થાય ત્યારે વિક્ષેપક ઉદ્વિકાસ થાય છે. चलो इसमें किसी को कोई डाउट? पक्का नहीं है? ओके बोलो राजकोट वाला भाई. સર વાતાવરણ પ્રતિકૂળ હોય ત્યારે બધા સજીવો એમાં સેટ થવા પ્રયત્ન કરતા હોય ત્યારે લિંગી પ્રજનન વધારે ન કરે. There are two things. આ જે આપેલું છે ને એ ન્યુટન તંત્રની અંદર કોઈ એક સ્પેસિફિક જાતિ માટે આપેલ નથી, બધા માટે જોવા મળતું સરેરાશ સમીકરણ છે. પહેલી વસ્તુ, કોઈ પણ સજીવ છે, દાખલા તરીકે હું મારી મનુષ્યની વાત કરું, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની વાત કરું, કોઈ પણ. હવે જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની વાત કરીશ જ્યારે હું, તો ત્યારે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરું છું, દાખલા તરીકે સપુષ્પી વનસ્પતિ. હવે એમાં તો અલિંગી પ્રજનનની સિસ્ટમ જ નથી હાડી. સમજાય છે હું જે કહેવા માંગુ છું? એમાં અલિંગી પ્રજનનની સિસ્ટમ જ નથી. બરાબર છે? એટલે એમાં સ્ટોરી અલગ દિશામાં જાય. જો હું એક્સપ્લેન કરવા ધારું તો એ સ્ટોરી જ આખી અલગ દિશામાં જાય. પણ આ સરેરાશ સજીવો માટેની, એમાં બેક્ટેરિયાથી લઈ અને ઉચ્ચ કક્ષાના સજીવોને બાદ કરતા તમામ સજીવોની અંદર શું થાય એ સ્પેસિફિક નહીં, નોન સ્પેસિફિક અને સરેરાશ અસર જે છે એ કઈ રીતે થાય છે એની વાર્તા કરેલી છે ટૂંકમાં. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું? તમને મુહૂર્ત જ ત્યાંથી કર્યું હતું ને કે બેક્ટેરિયાની અંદર જોવા મળતું આમથી આમ એમ, હે ને? એટલે શરૂઆત જ તમને સૂક્ષ્મ જીવોથી કરેલી છે. ઇવન તમને જીનેટિક્સની અંદર જે ભણાવેલું છે, જેટલા ઉદાહરણો ભણાવેલા છે જોજો તમે. દાખલા તરીકે લેક ઓપેરોન ભણાવ્યો છે,
તો એ બી તમને બેક્ટેરિયા ઈ કોલાઈનો ભણાવ્યો છે, હે ને? શું કામ? કારણ કે સુકોષ કેન્દ્રીયનું ભણી શકો એટલું લેવલ હજી હું ભણાવી શકો એવું મારું નથી, ને તમે ભણી શકો એવું તમારું નથી. એમ આપણે જે પણ ભણીએ છીએ અત્યારે જેનેટિક્સથી લઈ અને ઉદ્વિકાસ સુધી, એ લગભગ નિમ્ન કક્ષાના સજીવોને કેન્દ્રમાં રાખી અને આપણે અભ્યાસ કરીએ છીએ. મનુષ્યની ક્રિયાવિધિ સમજવા માટે મેડિકલ સાયન્સ ભણવું પડે, રાઈટ? અને એના માટે અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો એકચ્યુઅલમાં. એટલે હજી ઈ લેવલે પહોંચવામાં વાર લાગે, અને ઈ લેવલ મારું ન હોય કે હું ભણાવી શકું એકચ્યુઅલમાં. ફેક્ટ ઇઝ ફેક્ટ, સમજાય છે? કારણ કે મારી એક્સપર્ટ નથી, એના માટે મારે મેડિકલ સાયન્સ ભણવું તો પડે ને, મેં જેવું નથી ભણ્યો, સિમ્પલ. એટલે મન નાખા એ એક્સપર્ટી મારી નથી, ઇન શોર્ટ. પણ એ આખી સ્ટોરી જ અલગ રીતે ડિઝાઇન થયેલી છે. ઉદ્વિકાસ તો અહીંયા છે, આ નિયમ બધા અહીંયા લાગુ પડે, પણ અલગ રીતે એને સમજવા પડે એમ. એટલે એ નિમ્ન કક્ષાના સજીવોને અનુલક્ષીને તમારી સામે આ સ્ટોરી રાખવામાં આવી છે. ઉચ્ચ કક્ષાના સજીવોને અહીંયા બાદ કર્યા છે, કારણ કે એ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે, જટિલ તંત્રો છે, અને એને સમજાવવા માટેના મોડેલ પણ જટિલ મોડેલ હોય એમ. એટલે એ અહીંયા તમને તમારા કોર્સની બહાર જાય ટૂંકમાં. રેડી? ઓલરાઈટ. સો આગળ વધીએ. મેં જે તમને ઉદાહરણ તમારી બુકમાં આપ્યું છે એ આકૃતિ આ છે. ગિવન ટાઈમ T0 એ પહેલા આ થાય, પછી એમાંથી આ થાય, જો અનુકૂળ સંજોગ હોય તો, છેલ્લે ન હોય તો આ થાય. આવી રીતે તમારે એને સમજવાનું, યાદ રાખવાનું રહેશે. બરાબર છે? તો 3 પ્રકારની અસરો જે પ્રાકૃતિક પર્યાવરણની અંદર જોવા મળે છે એ આ ટાઈપની જોવા મળે. નૈસર્ગિક પસંદગી, ખાસ કરીને ઉદ્વિકાસ ઉપર જે અસર કરતી પ્રણાલી છે એની વાત કરીએ તો. વાગ્યા છે કેટલા? હજી 20 મિનિટ છે, એટલે મારી પાસે સારો એવો સમય છે, એટલે હું આપણે નેક્સ્ટ પોઈન્ટ ચાલુ કરીએ છીએ. જેને ભૂખ લાગી એના મોઢા બગડ્યા, પણ ભલે બગડ્યા, બીજું બરાબર ને? इस समय से काटना पड़ेगा इसको. ગુજરાતી મીડિયમમાં જાઓ ને જી તમે, કે મેડિકલમાં હવે ગયા છો? ઓકે, પછી ઇંગ્લિશ મીડિયમમાં જાઓ ભાઈ. હવે આપણે ઉત્ક્રાંતિની પ્રક્રિયાને સમજવાની છે વિથ ઉદાહરણો. અમુક ચોક્કસ પ્રકારના ઉદાહરણો આપ્યા છે, ખાસ મનુષ્યનું પણ આપેલું છે કે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ, છેલ્લો પોઈન્ટ ટૂંકમાં આપણો આ ચેપ્ટરનો. બરાબર છે? પાર્ટ નંબર 5. ઉદ્વિકાસ કઈ રીતે થયો છે પૃથ્વી ઉપર, વહાં સે યહાં પર शुरुआत की है. કે પૃથ્વીનો જન્મ થયો પછી કરોડો વર્ષ પછી સૌથી પહેલી વાર જે આખી આ બ્રહ્માંડના ઉદ્વિકાસથી શરૂ કર્યું. બ્રહ્માંડના ઉદ્વિકાસથી કેટલી બધી ગેલેક્સીઝ બની, ગેલેક્સીઝ પછી તારામંડળ, સૌરમંડળ બન્યું, પછી પૃથ્વીનો જન્મ થયો, પછી પૃથ્વીના જન્મ પછી ચંદ્ર ને સૂર્ય ને એ બધું બન્યું, અને પછી સૌથી પહેલા આદિકોષ કેન્દ્રી બન્યા, અને પછી સુકોષ કેન્દ્રી બન્યા, અને વગેરે 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 વગેરે. આખી સ્ટોરી અહીંયા તમારી સામે આમ એક ફ્લો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી અને મૂક્યો છે. બરાબર છે? તો એ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન છે. હવે ઓલા અશ્મિ વિદ્યાના પુરાવાઓની વાતમાં સૌથી પહેલો પુરાવો હતો અશ્મિ વિદ્યાનો પુરાવો. યાદ આવ્યું ને? આપણે ઉત્ક્રાંતિ જ્યારે સમજવાની હતી અને ઉત્ક્રાંતિ સમજવા માટે પુરાવાઓની વાત કરી છે, તો એ ખોદીને પુરાવાઓ જે કાઢ્યા અને પછી સરખાવ્યા, એને હિસાબે ભૂસ્તરશાસ્ત્રીય સમયગાળા ને 4 યુગમાં વહેંચ્યા આપણે આપણી સહુલિયત માટે. પહેલું છે પ્રોટેરોઝોઇક, સેકન્ડ પેલિયોઝોઇક, ત્રીજો મેસોઝોઇક, અને ચોથો સિનોઝોઇક. આ 4 સમયગાળા બન્યા. બરાબર છે? 4 યુગ.
આ ચારે ચાર યુગ છે. પ્રોટેરોઝોઇક યુગ છે, પેલિયોઝોઇક યુગ છે, મેસોઝોઇક યુગ છે અને સિનોઝોઇક યુગ છે. એમાંથી પહેલું પ્રોટેરોઝોઇક યુગ, જેનો સમયગાળો છે 2500 થી 541 મિલિયન યર પહેલા, MYA મિલિયન યર એગો, એટલા મિલિયન વર્ષ પૂર્વે. બરાબર છે. તો સરેરાશ લગભગ 2000 મિલિયન વર્ષ પહેલા સૌથી પહેલી વખત કોષીય જીવન પૃથ્વી ઉપર જોવા મળેલું હતું. એટલે ઉદ્વિકાસની શરૂઆત, જીવની ઉત્પત્તિની શરૂઆત 2000 મિલિયન વર્ષ પહેલા થયેલી છે, એવું અહીંયા કવિ કહેવા માંગે છે તમને. આ સ્ટોરી આપણે ઓલરેડી શીખી ગયા છીએ, પણ આપણે શું કર્યું, આખા સમયગાળાને ટૂંકમાં વર્ણવી દીધું છે. એટલે સંક્ષિપ્ત અહેવાલ ભણીએ છીએ, રાઈટ. હવે કઈ રીતે બન્યો તો એ આદિકોષ કેન્દ્રી કોષીય રચના જે બની હતી, મેં તમને આખી સ્ટોરી સમજાવી હતી, ખબર છે ને, કે પેલા આદિ વાતાવરણ હતું ને એમાં કેમિકલ્સ એકબીજા સાથે જોડાણા અને રાસાયણિક પ્રક્રિયાઓ કરી ને સૂક્ષ્મ અણુઓમાંથી મહાઅણુઓ બન્યા, એ મહાઅણુ વચ્ચે આંતરક્રિયાઓ થઈ, પછી પહેલા બન્યું કોએઝર્વેટિવ અને ઈ કોએઝર્વેટિવમાં એને ફાવી ગયું અને એનું રૂપાંતરણ થઈ અને સૌથી પહેલા આદિકોષ કેન્દ્રી કોષો બન્યા. કોને કોને આ સ્ટોરી યાદ આવી? બસ એ અહીંયા સીધે સીધી આપી દે કે મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા અકોષીય સમૂહો એટલે કોએઝર્વેટિવ્સ, અને પછી તેમાંથી રસ સ્તર ધરાવતો કોષ કેવી રીતે નિર્માણ પામ્યો તે જાણી શકાયું નથી. થયો છે એ ફાઇનલ છે, કેમ થયો એ ખબર નથી. બરાબર છે. એમાંના કેટલાક કોષો ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા, એટલે કે પ્રકાશ સંશ્લેષી બન્યા. બરાબર છે. બે પ્રકારના બેક્ટેરિયા છે ને, હે ને, એક જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા, એટલે કે નીલ હરિત લીલ, રાઈટ. આપણે યુ બેક્ટેરિયાની વાત કરો તો બે પ્રકારના છે, સ્વપોષી અને પરપોષી, હે ને. તો ધીમે ધીમે એક કોષીય સજીવો બહુકોષીય સજીવ ધરાવતા હોય એવા રૂપાંતરિત અસ્તિત્વમાં આવ્યા. તો પેલા આદિકોષ કેન્દ્રી, પછી એમાંથી સુકોષ કેન્દ્રી અને એમાંથી બહુકોષીય. આવી રીતના આ ઉત્ક્રાંતિ જોવા મળી છે. 2000 વર્ષ પહેલાની આ સ્ટોરી છે. બરાબર છે. ચલીએ, પેલિયોઝોઇક યુગ, યુગ નંબર 2. હવે એને સમજવા માટે 6 અલગ અલગ પાર્ટમાં વિભાજિત કર્યા. બરાબર છે. 540 થી 252 મિલિયન યર પહેલાની આ સ્ટોરી છે. તો આઈ રહ્યું 540 થી 252 વર્ષ પહેલાની, એટલે એને પાછા 6 અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા. 540 થી 490 મિલિયન વર્ષ પહેલાને કેમ્બ્રિયન સમયગાળો કહેવાય. 490 થી 443 મિલિયન વર્ષ પહેલા ઓર્ડોવિસિયન સમયગાળો કહેવાય. 425 મિલિયન વર્ષ પહેલા સિલ્યુરિયન સમયગાળો કહેવાય. 405 મિલિયન વર્ષ પહેલાને ડિવોનિયન સમયગાળો કહેવાય. 360 મિલિયન વર્ષ પહેલા છે એને કાર્બોનિફેરસ સમયગાળો કહેવાય. અને છેલ્લે 285 થી 252 મિલિયન વર્ષ પહેલાનો સમયગાળો પર્મિયન સમયગાળો કહેવાય. રેડી? આટલું સમજાણું. આ આકૃતિમાં આ આવી રહ્યું 1 2 3 4 5 6 7, આમાં 7 આપ્યા છે, એમાં એક વચ્ચેનું આ બીજા નંબરનું નથી લીધું, એટલે ટોટલ મિસિપિયન નથી લીધું અહીંયા, એટલે ટોટલ એક અહીંયા વધારે છે, અહીંયા એક ઓછો છે. આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જવાનું છે. જી જામનગર વાળા સર, બધા સમયગાળા યાદ રાખવાના બધા સમયગાળા યાદ રાખવાના છે.
અનફોર્ચ્યુનેટલી હા, હે ને, બધાય સમયગાળાની યાદ રાખવાના છે, કારણ કે આમાંથી પૂછે હું નહીતર. એટલે આ સમયગાળાને તમારે યાદ રાખવાના છે. યસ, દરેકે દરેક સમયગાળાને યાદ રાખવાના છે. હે ને? ઓકે, હવે કયા સમયગાળા દરમિયાન શું થયું છે? 500 મિલિયન વર્ષ પહેલા અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા. પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણી હોય એવું તો આપણને ખબર જ પડે ને, વનસ્પતિમાં પૃષ્ઠવંશી ન હોય એમ, એટલે આ પ્રાણીઓના ઉદ્વિકાસની વાત છે. 450 મિલિયન વર્ષ પહેલા સૌ પ્રથમ સ્થળજ સજીવો તરીકે વનસ્પતિ, સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિ, સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિ કેવી હોય? 5 પ્રકારની વનસ્પતિઓ તમે જોઈ છે, બરાબર છે. એમાં સૌથી પહેલી જો સ્થળજ વનસ્પતિ તરીકે તમારે લેવી હોય તો એ કોને લઈ શકો? બોલો, ભુજ સેન્ટર વાળા બોલો. હાલ વાત દ્વિઅંગી, બરાબર છે. સૌથી પહેલી વાર જમીન ઉપર દ્વિઅંગી આવી છે, રાઈટ. એટલે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓના ઉદ્ભવની વાત છે. ક્લિયર થાય કે ન થાય? અપૃષ્ઠવંશીઓ જો આવી રહ્યા, અત્યારે ઓલા ખાડા ખોદો પથ્થરમાંથી નીકળે ઈ, રાઈટ. અને આ દ્વિઅંગી અને ત્રિઅંગીઓ વાળા, દ્વિઅંગીઓ ખાસ કરીને, રાઈટ. મોસ લખેલું જ છે જો, મોસ. ચાલો જાવ આગળ એક સ્ટેપ. 400 મિલિયન વર્ષ પહેલા જમીન ઉપર સંધિપાદ સૌથી પહેલા આવ્યા અપૃષ્ઠવંશીઓ. પહેલી વખત જમીન ઉપર પ્રાણી આવ્યા. ઓલો જે ઉદ્ભવ હતો ને, આ અપૃષ્ઠવંશીઓનો ઉદ્ભવ, એ દરિયાની અંદર હતો. પોઈન્ટ ટુ બી નોટેડ. હવે જમીન ઉપર સૌથી પહેલા કોણ આવ્યું? સંધિપાદ આવ્યા. અપૃષ્ઠવંશી જ છે સંધિપાદ, જે જમીન ઉપર આવ્યા સૌથી પહેલા. ક્લિયર, રાઈટ. 350 મિલિયન વર્ષ પહેલા સૌથી પહેલા જડબા વિહીન મત્સ્યોની ઉત્પત્તિ થઈ. મત્સ્ય છે એટલે પાણીમાં જો અગેઇન. દરિયામાં પૃષ્ઠવંશીઓ પહેલી વાર આવ્યા. દરિયાની અંદર પૃષ્ઠવંશીઓ પહેલી વાર આવ્યા, હજી જમીન ઉપર નથી. 350 મિલિયન વર્ષ પહેલા. ઓકે, હવે એની જ સ્ટોરી આગળ વધે છે. સેમ સ્ટોરી, કે પ્રથમ જડબા વિહીન મત્સ્યની ઉત્પત્તિ 350 મિલિયન વર્ષ પહેલા કેવા હતા? ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ હતી. જો પાછળ પિક્ચરમાં દેખાઈશ તમને. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન ઉપરથી પાણીમાં ફરી શકતી હતી, રાઈટ. જમીન ઉપર પણ જઈ શકે જુઓ, અને ઢળાઈને પાછી પાણીમાં પણ વહી જાય, એ પ્રકારની હતી. ઓકે, આ પ્રાણીઓને લોબફિન તરીકે ઓળખવામાં આવ્યા એ સમયે 350 મિલિયન વર્ષ પહેલા. લોબફિન બન્યા, રાઈટ. લોબફિન તરીકે ઓળખવામાં આવ્યા, કે જેમાંથી સૌ પ્રથમ ઉભયજીવીઓ બન્યા હશે. મત્સ્યમાંથી ઉભયજીવીની ઉત્પત્તિનો ઇતિહાસ આ પ્રકારનો છે. લોબફિન્સ ઈ બેયને જોડતી કડી રૂપ સજીવ છે, બરાબર છે. તો ઉભયજીવી ઉતરી આવ્યા કે જે જમીન અને પાણી બંને જગ્યાએ નિવાસ કરી શકે. તો એ લોબફિન એના પૂર્વજ છે. કોના? ઉભયજીવીના પૂર્વજ લોબફિન્સ છે. અને એ લોબફિન્સ ક્યારે બન્યા હતા? 350 મિલિયન વર્ષ પહેલા. ક્લિયર? આ લોબફિન્સના અશ્મિ, આ એનું હાડપિંજર, આ જે મૈડું છે એ અશ્મિ, એના ઉપરથી રેખાકૃતિ જે તૈયાર કરી ઈ એના જેવી જ એક માછલી અત્યારે પણ મળી. જુઓ, 325 મિલિયન વર્ષ જે જૂની જાત છે એવી લોબફિનની જાત, બરાબર છે,
એ પણ અત્યારે મળી જો આવી અહીંયા લખેલું છે 1938માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલ માછલી જેનું નામ છે સિલાકાંથ, બરાબર છે, એક્ઝેક્ટલી જે લોબફિન છે એ જ છે, બરાબર છે, કે જે લુપ્ત થયેલ હોવાનું માનવામાં આવતું હતું ત્યારે પણ મળી આપણને, એટલે ઈ જીવંત અશ્મિ કહેવાય, શબ્દ વપરાય છે એના માટે જીવંત અશ્મિ, કે આમ તો એકાદ બે આખી દુનિયામાં માંડ જોવા મળે એવા સજીવો, એકાદ જગ્યાએ માંડ જોવા મળે એવા સભ્યો, એને જીવંત અશ્મિઓ કહેવાય, કે હવે બસ જવાની કા દિયા બુझते બુझते એક બાર જોર સે ફડફડાતા હે પછી બુझता હે, એટલે જોર સે ફડફડાતા હે છેલ્લા છે સભ્યો, હવે આ ગમે ત્યારે ગુજરી જાય, બરાબર છે, એટલે એને જીવંત અશ્મિઓ તરીકે ઓળખાય છે. ઓહ, ખૂટતું જ નથી પણ હૈસ માંડ ગયું. ઓકે, હવે પેલિયોઝોઇક યુગમાં નેક્સ્ટ જાય ઓલું 350 મિલિયન યર અગો હતું, આ થયું 320 મિલિયન અગો. હવે બરાબર છે, 350માં શું હતું? લોબફિન્સ. 320 મિલિયન વર્ષ પહેલા શું છે? સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તિત્વ વધ્યું, બરાબર છે, સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તિત્વ, એટલે બે જગ્યાએ જમીન ઉપર અને પાણીમાં, બે સમુદ્રમાં બે જગ્યાએ વનસ્પતિઓનું પ્રમાણ વધ્યું, કવિ એવું કહેવા માંગે છે. સમુદ્રના પાણીમાં પણ શેવાળનું પ્રમાણ, લાલ લીલનું પ્રમાણ વધ્યું, રોડોફાઇસી, બરાબર, અને જમીન ઉપર વનસ્પતિઓ દ્વિઅંગીમાંથી ત્રિઅંગી બની, અને ત્રિઅંગી નો ઉદ્વિકાસ ફૂયલો ફાયલો અને મોજથી ફેલાણા જમીન ઉપર. ક્લિયર થાય છે કે નહીં? હવે એ જ સમયે પ્રાણીઓની વાત કરીએ, ઉભયજીવીમાંથી સરીસૃપો આવ્યા, રાઈટ, ઉભયજીવીમાંથી સરીસૃપો આવ્યા. સરીસૃપો જાડા કવચવાળા ઈંડા મૂકતા અને ઉભયજીવીની ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં ઈ સુકાઈ નહોતા જાતા, બરાબર છે. ઉભયજીવીના ઈંડા એને ફરજિયાત પાણીમાં મૂકવા પડે, કારણ કે એના કવચ જે છે એ પાતળા હોય. હવે એને જમીન ઉપર જવું હોય 100%, 100% પૂરેપૂરા સ્થળ જ નિવસન તંત્રમાં જવું છે, તો સૌથી પહેલો પ્રશ્ન જ ઈંડાનો હતો, એટલે ઈંડા ઉપર એને કવચ ચડાવી દીધું કેલ્શિયમ કાર્બોનેટનું. કોણે? સરીસૃપોએ. એટલે એની ઉપર તડકાની અસર થવાની બંધ થઈ. શું કામ? વ્હાઇટ કલરના ઈંડા હોય મોટા ભાગે, એનું કારણ જ છે કે સૂર્યપ્રકાશનું શોષણ ન કરે, એટલે સૂર્યપ્રકાશથી બચી જાય અંદર જે ગર્ભ હોય એ, બરાબર છે. વિશાળ ત્રિઅંગી વનસ્પતિઓ બની એ સમયે, મેં કીધું ને દ્વિઅંગીમાંથી ત્રિઅંગી બની, પરંતુ ધીરે ધીરે મૃત્યુ પામી અને કોલસાના ભંડાર બની ગયા લેટર ઓન. પહેલા ત્રિઅંગીઓ જેમ ફાવે એમ ફેલાણી, અને પછી એ સમયે વોલ્કેનિક એક્ટિવિટી ને એવું બધું બહુ થતું, ધરતીકંપ ને જ્વાળામુખી ને, એટલે એમની મોટા ભાગના જે સભ્યો છે એ બધા જમીનમાં દટાઈ, અને અત્યારે જે તમે કોલસો કાઢો છો એ આનો છે. રેડી? સરીસૃપો અને ત્રિઅંગીઓ એક સમયે બે ધીમે ધીમે ઉદ્વિકાસ પામ્યા ને, એટલે ત્રિઅંગીમાંથી અનાવૃત બીજધારી આવી અને સરીસૃપોનો ઉદ્વિકાસ થઈ અને આપણા બધાના ફેવરિટ ડાયનાસોર્સ બન્યા, રાઈટ. હવે ઈ બન્યું ક્યારે ખબર છે? મિસોઝોઇક યુગમાં. ક્યારે બની આ સ્ટોરી? મિસોઝોઇક યુગ નાવ, એટલે 252 થી 66 મિલિયન યર અગો, 6.5 કરોડ વર્ષ પહેલા, એટલે 6.5 મિલિયન યર અગો પહેલાની સ્ટોરી છે. ક્લિયર થઈ ગયું? હા કે ના?
તો એ સમયે પૃથ્વી ઉપર ઉદ્વિકાસમાં અનાવૃત બીજધારી અને સરીસૃપનો યુગ આવ્યો. હવે એના 3 સમયગાળામાં ટ્રાયસિક, જુરાસિક, ક્રિસ્ટેશિયસ 3 છે. આઈ રિપીટ, જે આ મિસોઝોઇક છે એના 3 મેઇન સમયગાળા તમારા બુકની અંદર આપેલા છે. ટ્રાયસિક, જુરાસિક અને ક્રિસ્ટેશિયસ. ટ્રાયસિક સૌથી પહેલો 230 મિલિયન વર્ષ પહેલાનો, જુરાસિક 208 મિલિયન વર્ષ પહેલાનો અને ક્રિસ્ટેશિયસ 166 મિલિયન વર્ષ પહેલાનો સમયગાળો છે. બરાબર છે. મિસોઝોઇક યુગની વાત આવતીકાલથી આગળ વધારીએ તો, કારણ કે પૂરો થાય નહીં. બરાબર છે કે ભણી જ લેવું છે? ભણી જ લેવું છે. ઓકે, હાલો, ડન છે, મને કાંઈ વાંધો જ નથી. એ ભાઈ હા, હમ. 200 મિલિયન વર્ષ પહેલા. આ રાજકોટ ગુરુકુળ વાળા ભાઈ બોલો. સર એક પ્રશ્ન હતો. અરે, તમારા માટે જીવ હાજર છે. પ્રશ્ન હું? બોલો. F2 પેઢીમાં ખાલી જગ્યાના કિસ્સામાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર પ્રમાણ સમાન રહે છે. ઓપ્શન એ સહપ્રભુતા, ઓપ્શન બી અપૂર્ણ પ્રભુતા, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી ખાલી પ્રભુતા. બોલો. F2 પેઢીમાં કરવાનું શું છે તમારે? કયા કિસ્સામાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ અને જનીન પ્રકારનું પ્રમાણ સમાન હોય? ચોખ્ખી એક લીટી આપી છે એક ટોપિકની અંદર કે સ્વરૂપ પ્રકાર ને જનીન પ્રકાર F2 પેઢીમાં આ જ કેસમાં જોવા મળે. તમે જે 4 ઓપ્શન લીધા ને એમાં એક આવે. કમ ઓન યાર, એટલું યાદ નહીં રાખવાનું. એટલે મેં અપૂર્ણ પ્રભુતા આવે ને? હા, પણ સર આન્સર કીમાં તો એ અને બી બંને સહપ્રભુતા પણ આપેલું હતું. સહપ્રભુતામાં લગભગ નો આવે, નહીં, અપૂર્ણ પ્રભુતામાં જ આવશે. એટલે સર આન્સર અમે સેન્ટરના સરને પૂછતા હતા તો એ કે હા બે આવે. હા, કાંઈ વાંધો નહીં, હું ક્રોસ ચેક કરી લઉં છું. લેટસ આસ્ક ટુ ગૂગલ, એમાં કાંઈ ખોટું નહીં, હે ને? પૂછી લઈશ હું. મને આની પછી પાછું પૂછજો એક વખત, હે ને? એટલે ક્લેરિફિકેશન કરી લઉં. અને આવે તો શું કામ આવે એ બી જાણી લઈને આપણે, કાંઈ વાંધો નહીં. ઓલ રાઈટ, શેલ આઈ? ઓકે, સો આપણે મિસોઝોઇક યુગથી શરૂઆત કરીએ છીએ આના પછીના આવતીકાલના લેક્ચરમાં. બરાબર છે? ટેક કેર.